દર માસે પૂનમના દિવસે મહાદેવ નાકા પાસે આવેલ મંદિરમાં દિવસ દરમિયાન કથા તથા ધાર્મિક કાર્યક્રમો યોજાય છે। આ ધાર્મિક કાર્યક્રમોની સાથે સાંજે મહાઆરતી થાય છે, જેની મોટી સંખ્યામાં લોકો લાભ લે છે। આજે સાંજે યોજાયેલી મહાઆરતી અને કાર્યક્રમો અંગે પૂજારી તથા ભક્તોએ માહિતી આપી હતી। ભાવિન વ્યાસ પૂજારી સત્યનારાયણ ભગવાનનું મંદિર ભુજ સત્યનારાયણ મંદિરના સંકુલમાં 3 મંદિર આવેલ છે। પહેલાં લાખેશ્વર મહાદેવનું 135 વર્ષ પહેલાં બનાવ્યું, ગંગાબા સાહેબે ત્યારબાદ સત્યનારાયણ ભગવાનનું મંદિર બીજા નંબરનું બનાવ્યું, સૌથી છેલ્લે સૂર્યનારાયણ ભગવાનનું મંદિર। 3 મંદિર, ત્રણેય મંદિરમાં સવાર સાંજ 2 ટાઈમ આરતીનો પ્રોગ્રામ, સાંજે ધૂન સંકીર્તન વૈષ્ણવ દ્વારા કરવામાં આવેલ છે। ખાસ તો પૂનમનો મહિમા છે। દર એકાદશી પૂનમ સત્યનારાયણ ભગવાનની સામૂહિક કથા આયોજન થાય છે, ત્યારે બહોળી સંખ્યામાં લોકો કથા કરાવવા આવે છે। પૂનમ ભરવાનો પણ રિવાજ છે, જેમ કે ચોખાનો મગનો કે સાથીઓ ભરી લોકો પૂજન કરે છે, શ્રીફળ ધરાવીને ભગવાનની ભક્તિ અર્ચના કરે છે। એટલે પૂનમના ખાસ કરીને બહુ વિશેષ મહિમા છે સત્યનારાયણ ભગવાનનો। કવિ તુષાર શુક્લ એમ કે ભૂલી જાય જો કોઈ તો હવે નથી લાગતું ખોટું, વ્યસ્ત હશે પોતામાં કોઈ કારણ નહીં હોય મોટું। પણ આપણે આવી ફરિયાદ ન કરવી પડે। આજની વ્યસ્ત જિંદગીમાં બધા પોતપોતામાં વ્યસ્ત હોય છે, મસ્ત હોય છે, મીડિયા મારફતે બધા મળતા હોય, પણ પ્રત્યક્ષ મળવાનો આજે બહુ ઓછાને સમય હોય છે। ત્યારે અમારા ઉપાધ્યાય પરિવારની બહેનોને વિચાર આવ્યો કે કમસે કમ મહિનામાં એક વખત આપણે મળવું જોઈએ, પ્રત્યક્ષ મળીએ, કાંઈ સત્સંગ કરીએ, કોઈ શૈક્ષણિક વાતો કરીએ, ક્યારેક પિકનિક પર જઈએ તો સારું લાગે। તો ક્યાં મળવું? એટલે વિચાર આવ્યો કે હમીરસરના કાંઠે ભુજના સત્યનારાયણના મંદિરથી વિશેષ શાંતિદાયક, મનોહર, અદ્ભુત સ્થળ કયું હોઈ શકે। એટલે અમે નક્કી કર્યું કે અહીંયા આપણે ભેગા થવું, સાંજ પડે ભેગા થઈએ, અહીંની આરતી કરીએ। એટલું રમણીય, સુંદર, શાંતિદાયક આ મંદિર છે, જે કેને માણ્યું હોય એને જ ખબર પડે। રામબાણ વાગ્યા હોય જાણે, અને આ રામબાણ વગાડવા જેવા છે। એટલે અમારી બધી બહેનોએ અહીં આવી સત્સંગ કરીએ, અને આરતી તો એટલી સુંદર છે અહીંની। પૂજારી શ્રી આરતી કરે, 3 મંદિરમાં આરતી થાય, એનો લાભ લઈએ, કંઈ સત્સંગ કરીએ અને પછી બધા છૂટા પડીએ। હજી અમારી પાપા પગલી શરૂઆત છે, પણ અમે ઈચ્છીએ કે અમારી બધી બહેનો આમાં એક પછી એક જોડાતી જાય, અને આ માત્ર અમારી પારિવારિક ભાવના વસુધૈવ કુટુંબકમ સુધી પહોંચે, અને સૌને આવા પરિવારની એકતા, સૌ સાથે મળીને રહીએ, આનંદ કરીએ, કિલ્લોલ કરીએ, એકબીજાને ગમતા રહીએ, તો જ જિંદગી જીવવા જેવી લાગે, મજા આવે, અને કાંઈક આધ્યાત્મિક ઉન્નતિ પણ થાય, એવી ઈશ્વરને અહીંથી પ્રાર્થના।